નમસ્કાર મિત્રો, ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. મિત્રો આજનો વિડીયો એકદમ નોન ટેકનિકલ છે. એમાં કોઈ ટેકનિકલ વાત કરવાનું નથી. હશે પણ એકદમ નાનું, જેથી તમને વધારે ખ્યાલ આવે, તમને વધારે સમજણ પડે એ રીતે છે. એકદમ સરળ ભાષામાં કહીશ. તો હું એ લોકો માટે કહેવાનો છે કે જે લોકો નોકરી કરે છે અને તે લોકો માટે તો નથી, પરંતુ જે લોકો નાનો મોટો પણ ધંધો કરે છે, જેમ કે ખાસ કરીને નર્સરી છે, પછી CSC સેન્ટર ચલાવે છે મારી જેમ, કોઈ કમ્પ્યુટર ક્લાસ ચલાવે છે, કોઈ પ્રાઇવેટ ટ્યુશન છે, પછી જેમ કે કોઈ કરિયાણા છે, મેડિકલ સ્ટોર ચલાવે છે, અને કોઈ પણ સર્વિસ આપે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, સુથારી કામ કરે છે, સમથિંગ એવો કોઈ કામ કરતા હોય નાનો મોટો, જેમને પોતાનો પણ ધંધો હોય. ખાસ ટેલરનું કામ કરે છે, ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે, પછી સાઉન્ડ સિસ્ટમનું કામ કરે છે, DJ ઓપરેટિંગનું કામ કરે છે, સમથિંગ કોઈ પણ મતલબ ગણો કે નાનો મોટો ધંધો કરે છે. તો હવે ઇન્ડિયામાં કેવું છે કે પોતે ધંધો તો કરે છે, પરંતુ એમનું કોઈનું રજિસ્ટ્રેશન હોતું નથી. જેમ કે હું નર્સરીનું કામ કરું છું. નર્સરી એટલે ફૂલ છોડ અને એ બધું વેચવાનું, એને માવજત કરવાનું ને સમથિંગ એવું કામ કરે છે. તો નર્સરીનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, પ્રશ્ન એ થાય. હવે ધારો કે કોઈ વાર એવું થાય કે તમે બેંકમાં તમારું કરંટ એકાઉન્ટ ઓપન કરો, તો કરંટ એકાઉન્ટ ઓપન કરવા માટે તમને ખાસ, હવે તો બધાને એવું જ થઈ ગયું છે કે કરંટ એકાઉન્ટ જે બિઝનેસ માટે ઓપન કરતા છે, તો તે લોકો પર બિઝનેસ માટેનું રજિસ્ટ્રેશન. હવે તમારે સિમ્પલ, હવે જેમ કે મોટી મોટી કંપની હોય તો તે લોકોનું કંપની તરીકે રજિસ્ટ્રેશન થતું હોય છે, અને આ રીતે બધું હોય છે. પણ નાના જે ધંધાદારી હોય તે લોકો માટે શું, કોઈ પંચાયતમાં કે એ રીતે પણ રજિસ્ટ્રેશન કરતા હોય છે. પણ તમારે એમાં ભારત સરકારે MSME એક્ટ એમ કરીને એક લાવ્યા છે, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ એવું કહેવાય છે. એટલે તમારો જે ઉદ્યમ છે, તો તેનું એક રજિસ્ટ્રેશન કરવાનું આવે, તેને ઉદ્યમ રજિસ્ટ્રેશન કહેવાય. સિમ્પલ લેંગ્વેજમાં કહે કે જેમ મોટી કંપની પોતાનું કંપની તરીકે રજિસ્ટ્રેશન કરે છે, તો તેવી જ રીતે તમે જે નાના પાયે માઇક્રો સ્મોલ એમ કરીને કે માઇક્રો લેવલનો છે, સ્મોલ લેવલનો છે, મીડિયમ લેવલનો છે. એમાં પણ ટેકનિકલી હું જતો નથી, કારણ કે એમાં કેટલાક 5 કરોડ 50 લાખ સમથિંગ એવું કંઈ ટર્ન ઓવર હોય છે. એ આટલી ડીપમાં ટેકનિકલી જતો નથી. પરંતુ નાના મોટા જે કંઈ પણ ધંધા હોય, તમને પહેલાં એક્ઝામ્પલ આપ્યું તેમ કોઈ બ્રોડકાસ્ટિંગનું છે, TV બ્રોડકાસ્ટિંગનું છે, સ્ટુડિયો ચલાવે છે, પછી તમને કીધું તેમ સાઉન્ડ રેકોર્ડિંગ કરે છે, પછી કોઈ મ્યુઝિક કમ્પોઝ કરે છે, પછી મેન્યુફેક્ચરિંગમાં કોઈ પણ પોતાનો ગૃહ ઉદ્યોગ ચલાવે છે. એવા ઘણા બધા ધંધાઓ છે. તો એ લોકો પોતાના ધંધાને, પોતાનો જે બિઝનેસ છે, નાનો હોય કે મોટો, એને એક ઓળખ આપવા માટે, એક સિમ્પલ લેંગ્વેજમાં કહે તો એમની એક ઓળખ બને છે, તે પણ ભારત સરકારની અંડર. તો તેને માટે ઉદ્યમ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. ખાસ કરીને તમે જ્યારે પણ, હવે પ્રશ્ન એ થાય કે ઉદ્યમ રજિસ્ટ્રેશન કરીએ તો એનાથી શું ફાયદા. જો એક ફાયદો તો એ થયો કે તમને એનું એક સર્ટિફિકેટ મળશે. એ ભારત સરકારને ઉદ્યોગ કેન્દ્ર, એટલે તમારે જે કંઈ ડિસ્ટ્રિક્ટ હશે, તો એ તેના અંડરમાં, તે જ રીતે સ્ટેટના અંડરમાં આ રીતે આવતું હોય છે. અરે ભારત સરકારની અંદર જ કહેવાય. તો એના હિસાબે તમારું કેટલા ટર્ન ઓવર છે, તેના હિસાબે તમારું કયા પ્રકારનું માઇક્રોમાં છે કે સ્મોલમાં છે કે મીડિયમમાં છે, તે રીતે તમારું રજિસ્ટ્રેશન ઓટોમેટિક સિલેક્ટ થઈ જતું હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આનો ફાયદો શું. ફાયદો તો એ કે તમારે કીધું તેમ કે એક તમારા ધંધાની ઓળખ બને છે, એક સર્ટિફિકેટ મળે છે.
અને બીજું તમારે તમારા ધંધા માટે તમારા ધંધાને આગળ વધારવા માટે તો તમારે એને આગળ ડેવલપમેન્ટ કરવું જ પડે. આગળ ધંધો વધારો તેના માટે હવે પૈસાની જરૂર પડે. પૈસાની જરૂર પડે તો આપણી પાસે એટલું મૂડી હોય નહીં તો આપણે બેંક લોન કેવું લેતા હોઈએ છીએ. તો બેંક લોન લેવા જઈએ તો બેંકના બ્રાન્ચ મેનેજરને આપણે રિક્વેસ્ટ એટલે કે આપણે એમને આપણી વાત જણાવીએ કે મને મારા ધંધા માટે લોન જોઈએ છે. તો બ્રાન્ચ મેનેજર આપણને કહે કે તમારી પાસે એવો તો શું પુરાવો છે કે તમે ધંધો કરો છો, એવું પૂછે છે આપણને. તો પ્રશ્ન એ થાય છે કે આપણે તો કશે રજિસ્ટ્રેશન કરાવેલું જ નથી. તો અત્યારે જે ભારત સરકારે જે રજિસ્ટ્રેશન કરવા કીધું છે એટલે કે બ્રાન્ચ મેનેજર આપણને કહે કે તમે ઉદ્યમ રજિસ્ટ્રેશન કર્યું છે? તો ના, નથી કર્યું. હવે એમાં મને સમજ જ નથી પડતી. હા, હવે જો વાત કરીએ તો ઉદ્યમ રજિસ્ટ્રેશન એ તમે માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝ એમ કરીને છે આખું. તો તેમાં એ રજિસ્ટ્રેશન થાય. તો એનું રજિસ્ટ્રેશન કર્યું છે એ પ્રશ્ન કરે છે. તો તે આપણા જે ધંધાને પુરાવો કહેવાય, એટલે એક ઓળખ કહેવાય. તેમાં તમારો એનેક્સર આવી જાય છે. ત્યારબાદ તમારા ધંધાનું જે સર્ટિફિકેટ આવી જાય છે એ રીતે હોય છે. તેમાં તમે ઘણા બધા એ તમારો એન્ટરપ્રાઇઝ જ કહેવાય. તેની અંદર તમારે અલગ અલગ યુનિટ પણ તમે એડ કરી શકો. હવે આ રીતે એક ફાયદો છે કે તમે તમારું લોન લેવાના હોય ધંધા પર તો સબસિડીવાળી પણ મળતી હોય છે. તો તમારા ધંધાના પુરાવો આપવો પડે કે તમે શું ધંધો કરો છો, એડ્રેસ પ્રૂફ ને એવું આપવું પડે છે. તો તમારા ઉદ્યમ એક રજિસ્ટ્રેશન હોય તો તે ખૂબ જ કામ આવી જાય છે. ત્યારબાદ હવે તેના માટે તમારા ધંધા માટે પોતાનો ધંધાના નામનું કરંટ એકાઉન્ટ એક માંગતા હોય છે. હવે તમારો ધંધો મોટો કરવો હોય તો તમારે એનો ટ્રાન્ઝેક્શન તો તમારે વધવાના જ છે. હવે સેવિંગ બેંક એકાઉન્ટમાં તો લિમિટેશન આવી જશે. તો તમને કરંટ એકાઉન્ટ ઓપન કરવાનું રિક્વાયરમેન્ટ થશે. તો કરંટ એકાઉન્ટ જ્યારે તમે ઓપન કરશો તો તેને માટે પણ તમને તમારા ધંધાના નામનું કરશો એટલે તમારા બ્રાન્ચ મેનેજર કે જે બેંકના બ્રાન્ચ મેનેજર તમને પહેલાં જ પૂછશે કે તમે ધંધા માટેનો પુરાવો તમે રજિસ્ટ્રેશન કર્યું છે કે નહીં તે તેના વિશે કરશે. એટલે તમારું ઉદ્યમ રજિસ્ટ્રેશન એ ખૂબ જ જરૂરી છે. અને બીજું કે તમે જો ભારત સરકારના કોઈ ટેન્ડર કે એવું કંઈ હોય તો તેમાં પણ તમે અરજી કરી શકો. તો તમારે એક ચાન્સ રહે, એટલે કે એક પુરાવો રહે કે તમે એક રજિસ્ટર્ડ ધંધાદારી છો, એક રહે છે. આ રીતે એમ તો ઘણા બધા ફાયદા છે. પરંતુ જે પણ કોઈ પણ ધંધા કરતા હોય એ પોતાનો નાનો મોટો બિઝનેસ ચલાવતા હોય તો એ લોકોએ આ ઉદ્યમ રજિસ્ટ્રેશન એ તમારે રજિસ્ટ્રેશન કરાવી જ લેવું જોઈએ. આ રીતે એના ઘણા બધા ફાયદા છે. હવે થાય એવું કે હવે તમારે રજિસ્ટ્રેશન કરવું કેવી રીતે, એના માટે જવું ક્યાં, એની ફીસ કેટલીક છે એ આપણને પ્રશ્ન થતો હોય છે. તો ઉદ્યમ રજિસ્ટ્રેશન કરવાની કોઈ પણ જાતની ફીસ છે નહીં, એટલે ઓનલાઈન પણ પે કરવાની રહેતી નથી. હા, એટલું ખરું કે તમે જેની પાસે ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવો એટલે કે તેનું જે ફોર્મ ભરો, સર્ટિફિકેટ પ્રિન્ટ કાઢો, તો તે જેમની પાસે તમે કરાવો તો તે પોતાનો આવું બધું ફોર્મ ભરી આપવાનું એનો પોતાનો સર્વિસ ચાર્જ લેતા હોય છે. અલગ અલગ લોકેશન પ્રમાણે અલગ અલગ હોય છે. પરંતુ તમારે કોઈપણ જાતની ભારત સરકારને ફીસ આપવાની નથી. ફ્રી ઓફ કોસ્ટ તમે આ ઉદ્યમ રજિસ્ટ્રેશન કરી શકો છો. આ જે તમને કીધું તેમ કે જે સર્વિસ ફોર્મ ભરી આપતા છે તો તે પોતાનો સર્વિસ ચાર્જ લેતા હોય તો તે વાત અલગ છે, પણ બીજી કોઈ જાતની ફીસ આપવાની રહેતી નથી. અને તેના માટે તમારે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે? હવે ડોક્યુમેન્ટમાં તો સિમ્પલ વાત છે કે એક તો તમારો ધંધા માટે એટલે તમારે પોતાનું પાન કાર્ડ તો હોવું જ જરૂરી છે. એક પાન કાર્ડ જોઈશે. હવે તમારે આ જે નોટ કરવું હોય તો નોટ પણ કરી શકો કે ડોક્યુમેન્ટ કયા જોઈએ તેના માટે. એક તો પાન કાર્ડ છે, ત્યારબાદ તમારો આધાર કાર્ડ છે. એટલે તમારે એમાં બધું વ્યવસ્થિત હોવું જોઈએ. જન્મ તારીખથી લઈને નામથી લઈને એ રીતે બધું વ્યવસ્થિત હોવું જોઈએ. અને તમારા આધાર કાર્ડમાં ફોન નંબર એક તો જોડેલો હોવો જોઈએ. જેમ કે ઓટીપી આવે તો તમારે એ આપવાનું રહેશે. ત્યારબાદ તમારે ઈમેલ આઈડી હોવી જોઈએ, એક્ટિવ ઈમેલ આઈડી અને એક્ટિવ મોબાઈલ નંબર. તમે જ્યારે પણ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમે એન્ટ્રી કરો તો વ્યવસ્થિત રીતે તમારી ઈમેલ આઈડી નાખેલી હોવી જોઈએ, કોઈ પણ જાતની મિસ્ટેક ન થવી હોવી જોઈએ. ત્યારબાદ તમારા ગયા વર્ષનું કે એવું ટર્નઓવર કેટલું છે તે
તેની એક એન્ટ્રી મારવાની રહેતી હોય છે, અને તમારું નેટ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે તેની એન્ટ્રી મારવાની રહેતી હોય છે. તમારી સાથે બેંક પાસબુક એટલે તમારે કોઈ પણ ચાલી જશે, સેવિંગ બેંક એકાઉન્ટ હોય તો તે પણ, એટલે બેંક પાસબુક તેની એન્ટ્રી નાખવાની હોય છે. ત્યારબાદ બીજી વાત કરીએ કે તમે જે બિઝનેસ ચાલુ કરો છો તો તે તમારી શોપ અથવા તમારા બિઝનેસનું નામ તે નાખવાનું રહેશે. તમારું જે બિઝનેસનું લોકેશન કઈ જગ્યાએ છે, તમારું ઓફિશિયલ એડ્રેસ કઈ જગ્યાએ છે, તો એક એડ્રેસ નાખવાનું રહેતું હોય છે. આટલી વસ્તુ જનરલી નાખવાની હોય છે. અને જ્યારે પણ તમે ફોર્મ ભરો તો તમારો જે ધંધો કરો, બિઝનેસ કરો, તો તે તમારે કઈ કેટેગરીનો છે એ તમારે એમાં અંદર એન્ટ્રી કરવાની રહેશે. તેમાં NIC કોડ એમ કરીને આવતા હોય છે. NIC કોડ તમારે કયો લાગુ પડે એ પણ આપણને જાણકારી મેળવેલી હોવી જોઈએ. હવે તમારે NIC કોડ વિશે જેમ કે તમારે કોઈ ધંધો કરતા હો તો તમારે NIC કોડ પોતે જાણવો હોય તો તમે ઇન્ટરનેટ પરથી પણ જોઈ શકો છો, અને એમાં જે માર્ગદર્શિકા એમ કરીને આપેલી છે તેમાં પણ જોઈ શકો છો. અને નહીં ખ્યાલ આવતો હોય તો તમે સીધા મને પણ કોમેન્ટમાં જણાવી શકો છો કે મારો આ ધંધો છે, જેમ કે મારું સાયબર કાફે ચાલે છે, અથવા તો મારું વિડીયો શૂટિંગનું ચાલે છે, સ્ટુડિયો છે, તો આ સ્ટુડિયો માટે મારો NIC કોડ કયો આવશે તો તમે એના માટે કોમેન્ટમાં પણ જણાવી શકો છો. અને બીજું કે આ રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. અને પહેલાં કીધું તેમ કે જે ફોર્મ ભરી આવે તે પોતાનો સર્વિસ ચાર્જ પણ લેતા હોય છે. તો મિત્રો આ એક સરળ સમજૂતી, બિલકુલ પણ ટેકનિકલ ગયો નથી. એટલે જે ધંધાદારી છે, નાના મોટા જે ધંધા કરતા હોય છે, તો તે લોકો માટે આ ઉદ્યમ રજિસ્ટ્રેશન ખૂબ જ જરૂરી છે. અને આગળ આવતા સમયમાં પણ એ તો જરૂરી બની જ જશે. જેમ કે તમારે લોનની જરૂર પડશે, કોઈ ટેન્ડર પાસ કરવા માટે પણ એ જરૂરી બની જશે. ત્યારબાદ કરંટ એકાઉન્ટ ખોલવા માટે આ રીતે તમારે તમારો બિઝનેસને એક ભારત સરકારની અંદર તમે રજીસ્ટર કરી શકો છો. અને વાત કરીએ તમે મારા દ્વારા પણ તમે આ ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવવાનો હોય તો તમે પણ સીધો મને અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર તો તમે અહીં મળી જશે, અથવા તો તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો કે મારે ઉદ્યમ રજિસ્ટ્રેશન કરવું છે, તો તમે કરી આપશો કે અમે આ રીતે પણ સર્વિસ આપતા હોઈએ છીએ. અને બીજું કે તમે તમારો NIC કોડ કયો આવશે એ તમને ખ્યાલ નહીં આવતો હોય, કોઈ કન્ફ્યુઝન રહેતું હોય તો તમે કમેન્ટમાં જણાવી શકશો કે મારો આ ધંધો ચાલે છે, જેમ કે સાયબર કાફે ચાલે છે, અથવા તો સ્ટુડિયો ચાલે છે, અથવા તો કોઈ મેન્યુફેક્ચરિંગનું કામ કરો છો, અથવા તો કોઈ સર્વિસ આપો છો, કોઈ ટ્રેડિંગનું કામ કરો છો, તો તે રીતે બધું થતું હોય છે. એમાં તો ઘણા બધા NIC કોડ આવશે. તો તમે ખાસ કરીને તમારો પોતાનો ન ખ્યાલ આવે તો તમે કોમેન્ટમાં જણાવો કે તમારો કયો ધંધો ચાલે છે અને NIC કોડ કયો છે, એવા તમે કોમેન્ટ કરી શકો છો, તો હું એનો ચોક્કસથી રિપ્લાય આપીશ. તો મિત્રો આ એક બિલકુલ પણ નોન ટેકનિકલ વિડીયો હતો, જે ઉદ્યમ રજિસ્ટ્રેશન માટે, ખાસ કરીને ધંધાધારીઓ માટે આ ખૂબ જ જરૂરી છે. અને આગળના આવતા સમયમાં એનું રજિસ્ટ્રેશન, આમ તો ઘણા સમયથી આતો છે ઉદ્યમ રજિસ્ટ્રેશન તો, પરંતુ આ ખૂબ જ કામ આવશે. તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું, જેમાં અલગ અલગ ડોક્યુમેન્ટ્સ કયા રિક્વાયરમેન્ટ આ સિવાયનું, એટલે કે કોઈ વેકેન્સી ને એવું આવતું હોય, ભરતીની આવતી, તેના માટે ડોક્યુમેન્ટનો પ્રશ્ન રહેતો હોય તો કે કયા ડોક્યુમેન્ટ છે, તેના વિશે આપણે એક વિડીયો બનાવશું. તો તમને જો ન ખ્યાલ આવતો હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો. અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તો ગુડ બાય.